ગુરુ કરાવવા પડ્યા હતા નિંબાર્ક સંપ્રદાયમાં કંગાલ કુટિયાના માહિતમાં ગરીબદાસજીને તો રોવા મળ્યા થઈ કે આવડો મોટો મંત્ર હું ક્યારે જપી કે મને કઈ આવડતું ને એના ગુરુ કે ભાઈ તારે નથી જપવાનો હું જપી કે તારી હાઈટનો તું રામ રામ કર કેમ કે એની જિંદગીની અંદર બીજું કંઈ જોયું જ નહોતું રામ સિવાય તો એની જીભે બીજું થોડું વાવવાનું છે. તીવ્ર જિજ્ઞાસાને માટે ગુરુ શિષ્યનો સંબંધ સ્વીકારવો જરૂરી નથી. તાત્પર્ય એ છે કે જ્યાં સ્વયંની તીવ્ર જિજ્ઞાસા નથી થતી ત્યાં સુધી ગુરુ શિષ્યનો સંબંધ સ્વીકાર કરવાથી પણ જ્ઞાન નથી થતું. ગુરુ કરી લીધા તીવ્ર જિજ્ઞાસા નથી તોય જ્ઞાન નથી થતું. એટલે કે ગુરુ કરવાથી કાંઈ નથી થઈ જતું. કોઈ પણ ગુરુ હોય ને તમને મંત્ર આપી દીધો કાંઈ કરવા નથી ખાલી ગુરુ કરી લીધા તો શું કરી લેવાનું? મહેનત તો કરવી પડે ને. બસ મેં ઘણી વાર કીધેલું અત્યારે કીધું પોતાને ભૂખ લાગી હોય પોતાને ખાવું પડે. આપણું જીવન કેવું છે ઓલા ફિલ્મ જોવા જઈએ એમાં આમ તમે દ્રષ્ટિ કરો કોઈ પણ ફિલ્મ અત્યારે તો ઓછું છે નથી ભગવાનની કૃપાથી મોબાઈલ આવી ગયા એટલે નકર પિક્ચર જોવા પહેલાં ટોકીઝમાં જતા તો હકીકત હાવ ખોટું જ છે. ત્યાં કાંઈ છે જ નહીં પણ તોય 3 કલાક આપણે એમ કહીએ બસ એ કે આનંદ આવે હેનો પણ આનંદ હેનો આવ્યો હાવ ખોટું જ હતું પડદો જ હતો આનંદ આવ્યો હેનો તોય 3 કલાક સાના મને એનો બે હતા આપણે એમ કે મારથી નથી થતું મારથી ભજન ન થતું મારે માળા કરવી ન થતી તો ત્યાં તો 3 કલાક ઓહો ને સાના મને બેઠા હતા ભાઈ ઈ કેમ થયું? ત્યાં તમારા મને ખોટું હતું તોય તમને સાથ ના આપ્યો કે નહોતો આપ્યો? તો જ બેહાય અને વળી 2-5 દઈને પાછા મફતમાં નહીં અને 3 કલાક પાછું તમારું મન તમને સાથ આપે તો હું તો ખાલી 24 મિનિટ કહું 24 કલાકમાંથી 24 કલાકમાંથી 24 મિનિટ વધારે નહીં 25 મિનિટ નહીં 24 પૂરી થાય એટલે ઊભું થઈ જવાનું. તમે તારે માળા ન હોય તો મિનિટ ઉપર બેસી જાઓ કે ભાઈ હાલો આ મિનિટથી બેઠા ને 24 મિનિટ થાય એટલે પૂરું ઊભું થઈ જવાનું. રામ રામ કૃષ્ણ કૃષ્ણ શિવ શિવ હરિ હરિ સીતારામ જે નામ તમને ગમતું હોય તોય તમારું કલ્યાણ નિશ્ચિત થઈ જાય અને મુક્તિ ત્યાં સુધીની જવાબદારી. જ્યાં છે ઘંચાભાઈ વેચતું બેહવા જઈએ વાત હાચી વેચતા બેહવા જઈએ પૈસા દઈને બેહવા જઈએ. પૈસા દેવાનો સવાલ નથી મારો કહેવાનો ભાવ એ છે ત્યાં તમારા મને તમને સાથ આપ્યું એમ અને આ ભગવાનનું ભજન છે આવું ફ્રીમાં છે પણ અહીંયા એમ કે બાના બતાવે કે મન સાથ નથી આપતું કાં તો કે મને આમ થાય મને તેમ થાય ભગવાનનું નામ લેવામાં જ થાય બીજે ક્યાંય તકલીફ નથી થતી એમ 3 કલાક કાંઈ તકલીફ ન થાય તો વાત છે. અને તીવ્ર પૈસા દઈને બેહે ને એટલે હા મફત બેહવાનું થાય એટલે તીવ્ર જિજ્ઞાસા થવાથી સાધક ગુરુ શિષ્યના સંબંધ વિના જ કોઈની પાસેથી પણ જ્ઞાન લઈ લેશે. તીવ્ર જિજ્ઞાસાવાળા સાધકને ભગવાન સ્વપ્નમાં પણ સુખદેવ વગેરે જે અગાઉ થઈ ગયા છે સંતો દ્વારા મંત્ર અપાવી દેશે. તમારે ગુરુ ન હોય તમારું એટલું બધું ભજન પરિબળ હોય કે ભાઈ ગમે એમ થાય હવે તો મને ખબર નથી પડતી ગુરુ કેવા જોવે અને કેવી મારી જરૂરિયાત છે મને ખબર જ નથી તો જે નામ તમે પકડ્યું એ નામ તમને ગુરુ સુધી પહોંચાડી દે. પરમાત્માને એમ થાય કે આને હવે મંત્રની જરૂર છે જે નામ હશે એ નામનો જે આરાધ્ય દેવ છે એને ખબર જ છે તમે શું કરો છો એ બરોબર તો એને એમ થઈ જાય કે આને હવે જરૂર છે વ્યવહારિકમાં ગુરુની તો તમને વ્યવહારિકમાં મુલાકાત કરાવી દે યા તો સ્વપ્ન દ્વારા યા તો તમે બેઠા હો તો એમાં કોઈ સૂક્ષ્મ રીતે તમારી સામે આવીને પ્રગટ થઈને કહી જાય કે ભાઈ આ મંત્રનો જપ કર મળી જાય છે અને થઈ જાય છે પણ આપણી એવી તીવ્ર જિજ્ઞાસા નથી. શિષ્ય બનાવવાથી ગુરુના ઉપદેશ દ્વારા જ્ઞાન થઈ જાય છે એ નિયમ નથી કારણ કે ઉપદેશ મળવાથી પણ જો સ્વયંની જિજ્ઞાસા લગ્ન નહીં હશે તો શિષ્ય ઉપદેશને ધારણ નહીં કરી શકશે. પરંતુ તીવ્ર જિજ્ઞાસા શ્રદ્ધા વિશ્વાસ થવાથી મનુષ્ય કોઈ સંબંધ વિના જ ઉપદેશને ધારણ કરી લેશે. શ્રદ્ધા લભતે જ્ઞાનમ તાત્પર્ય એ છે કે જ્ઞાન સ્વયંની જિજ્ઞાસા લગ્નથી જ થાય છે ગુરુ બનાવવા માત્રથી નહીં. જો કોઈને અસલી ગુરુ મળી પણ જાય તો પણ તે સ્વયં તેમને ગુરુ મહાત્મા માની